કચ્છી ભાનુશાલી ઉદ્ધવરામ સત્સંગ મંડળ દ્વારા સેવાધામ રાતા તળાવ ખાતે આવેલ આઈ આશાપુરા માતાજી મંદિરના 32મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારના 9 કલાકેથી ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી। પૂર્ણ વિધિ વિધાન સાથે મંત્રોપચાર અને શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપિત દેવતા પૂજન, શિખર પૂજન, ધ્વજારોહણ, તળાવ પૂજન તથા હોમ હવન, ગૌમાતા પૂજન, આરતી, માતાજીના નૈવેદ્ય કરવામાં આવ્યા હતા, જેના આચાર્ય પદે શાસ્ત્રી જીતેન્દ્ર મણિશંકર જોશી તેમજ પૂજારી કેશવગીરી અને સહાયક ભૂદેવ ઉપસ્થિત રહ્યા હતા। આ હોમ હવનમાં 15 દંપતીઓએ પૂજન વિધિનો લાભ લીધો હતો। હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો દ્વારા યજ્ઞ આહુતિ આપવામાં આવી હતી। નાળિયેર હોમ અને હવન પૂર્ણાહુતિ બાદ પધારેલા સૌએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। અત્રે પધારતા સૌ ભાવિકોને ઢોલ અને શરણાઈથી સત્કારવામાં આવતા આયોજનની ખૂબ જમાવટ થઈ હતી। આ આયોજનમાં પધારેલા વાલરામજી મહારાજ પાંજરાપોળના આધુનિકરણના દાતા એવા રેખાબેન નિલેશભાઈ મંગે દ્વારા પાંજરાપોળને વૃંદાવન બનાવવાની ઉત્સુકતા સાથે સૌપ્રથમ પૂર્ણ સંકુલમાં પાંજરાપોળ નૂતનીકરણના ભાગરૂપે હજારોની સંખ્યામાં વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવશે અને આધુનિકરણ પ્રત્યે પોતાનો પૂર્ણ રાજીપો વ્યક્ત કર્યો હતો। આશાપુરા માતાજી મંદિર જીર્ણોદ્વારના યજમાન એવા રાજેશ નંદા સાથે પધારેલા સુરેશ નંદા અને કનૈયાલાલનું પણ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। બપોર બાદ રાબેતા મુજબ માનવતાના મેળા અને ભાઈચારાના ભેરપા સમાન મેળા મલાખડાની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમ પ્રમુખ સતીશ ચાંદ્રા, મેળાના ઉદ્ઘાટક હરેશ રામજી કટારિયા, ઉમરસિંહ શિવજી મંગે તથા આયોજન મહાપ્રસાદના દાતા જયશ્રીબેન નવીનભાઈ ભદ્રા, દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ મંગલદાસ જોઈસર, દેશ મહાજનના મહિલા પાંખના જશોદાબેન ભાનુશાલી, સંસ્થાના પ્રમુખ હરિભાઈ શંકરલાલ કટારમલ, કચ્છ એકમના પ્રમુખ વસંતભાઈ ચાંદ્રા, જયેશ વડોર, નરેન્દ્ર વાલજી પાચાણી વગેરે ઉપસ્થિત આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી બખ મલાખડાની શરૂઆત કરવામાં આવી હતી। બખ મલાખડામાં સલીમજત કુલરા, અશરફ અબડા જખો, ઉમરજત કુલરા, મુબારક મોકરસી ભદ્રાવાડ, ઇમરાન નોતિયા દયાપર, મજીદ સુમરા વાલકા અને સલેમાન ઉઠાર જખો વિજેતા રહ્યા હતા। વિજેતાઓને પ્રથમ મોટરસાયકલ, દ્વિતીયને 21,000, તૃતીયને 11,000, ચતુર્થને 9,100, પાંચમાને 5,100 અને છઠ્ઠાને 5,100 આપવામાં આવ્યા હતા। મેળા મલાખડા નિર્ણાયક સમિતિમાં છત્રસિંહ જાડેજા, ઇબ્રાહીમ મંદરા, હાજી દાઉદ પઢિયાર, ઈશાકભાઈ હિંગોરા, સાલેમ અહમદ પઢિયાર, સિકંદર જે લુહાર, ઈશ્વરસિંહ જાડેજા વિંજાણ, ગજુભા ભીખુભા જાડેજા, પ્રફુલભાઈ ગજરા, જકરિયાભાઈ હિંગોરા અને સાલેમ અહમદ મંદરા રહ્યા હતા। સંસ્થાના આમંત્રણને માન આપી અને આયોજનની શોભામાં અભિવૃદ્ધિ કરનારા સેવા સમાજ ટ્રસ્ટના શંભુરામ દનજી માવ, રણછોડભાઈ નંદા તથા ગાંધીધામ મહાજનના હરેશ રવજીભાઈ ભકડ તથા મોહનભાઈ ભાજુડા, અશોક ભાનુશાલી, પરસોત્તમ દામા, નાનજીભાઈ દામા, લીલાધર ગોરી, વિનોદ ભાનુશાલી, નલિયાથી પરેશ વાલજી જોઈસર, મહેન્દ્ર દામા, ચંદુભાઈ ભાનુશાલી, આ સાથે કાંતિ પટેલ હમીરપર, કાનજીભાઈ મંગે, શંકરભાઈ કરીદા, નખત્રાણા, રવજીભાઈ છાભૈયા બેંગ્લોર, આઈશ્રી દેવલમાં જીવદાસ સત્સંગ સમિતિ ભુજના સભ્યો, લોક સાહિત્યકાર રાજેશ ગઢવી, સામાજિક આગેવાન પીસી ગઢવી, નીતિન ગજરા માધાપર, નયન કુરબડા અંજાર, ભરત કાનજી મંગે બારડોલી, સંજય ભાનુશાલી રાજકોટ, મહેન્દ્ર ભાનુશાલી નુંધાતળ, ખીમજીભાઈ મોથાળા, ગોવિંદ માવ બીટા, મહેશ નંદા બીટા, ભવાની પરથી ગોવિંદભાઈ હંજરડા, કિશોરભાઈ ગોરી તથા કિશોરભાઈ નંદા તથા પંછી ગ્રુપના સભ્યો, આ સિવાય કચ્છ કડવા પાટીદાર સમાજના વિવિધ ગામોના ભાઈઓ જીતુ ભાનુશાલી મઉ, રમણીક શાહ, સાંધણ હમીરપર, નલિયા તેરા બીટા, ભવાની પર મોથાળા, બાલાચોડ વગેરે ગામોના મહાજન મંડળના સભ્યો તથા 18 વર્ણના સામાજિક આગેવાનો સાથે કેમજીભાઈ ગોરી, જીતુભા ભાનુશાલી, જયંતિ પટેલ ચિયાસર સાથે સંસ્થાના પ્રેમજીભાઈ પુનાવાલા, રામજીભાઈ ધુકેટ સાથે સંસ્થાના સ્થાપક મનજી બાપુની ખાસ ઉપસ્થિતિમાં મેળાની ભારે જમાવટ જોવા મળી હતી। સાથે રમેશભાઈ મહેશ્વરી ગાંધીધામ, મહેસોજી સોઢા, પરેશસિંહ બનુભા જાડેજા સણોસરા, શિવજીભાઈ મહેશ્વરી, જેપી ગોર નલિયા, દેવજીભાઈ કોલી કુલરા, દામજીભાઈ ભદ્રા આદિપુર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કચ્છી ભાનુશાલી સત્સંગ મંડળ મુંબઈ અને વાલરામજી મહારાજ પાંજરાપોળની ભગીની સંસ્થા સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આયોજનમાં સંસ્થાના મોહન ચત્રભોજ ગોરી માંડવી, જયંતિ ભદ્રા સાંધાણ, મહેશ મંગે ગઢવાડા, કિશોર માવ નરેડી, વસંત નંદા બાલાચો, હિંમત માવ નરેડી, જગદીશ મંગે હમીરપર, મેહુલ પટેલ ચિયાસર, કરણ માવ નરેડી, દિનેશ ચુનડા બીટા, વિપુલ માવ, જુમા ઇબ્રાહીમ, પ્રેમજી કોહલી, દયા મહેશ્વરી સાથે સંસ્થાના તમામ સ્થાનિક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। સંચાલન અને આભાર વિધિ છત્રસિંહ જાડેજા અને અરવિંદભાઈ માવે કરી હતી। 32મો આપણા આસામનો પાટોત્સવ ચાલુ છે હમણાં, ને ઓછામાં ઓછા સ્ટાર્ટિંગમાં તો હું બી ત્યાં નહોતો ત્યારની વાત છે
કે નાના એક રૂમ થી આ સ્ટાર્ટ થયેલું. વાહ. આજે ઓછામાં ઓછું 100 એકર જમીન છે. 6500 થી 6600 પશુ છે. પશુધન છે આપણી પાસે, એનો નિભાવ થાય છે. અને સાથે દાતાશ્રીઓની મહેરબાનીથી બધું અન્ન ક્ષેત્ર બી ચાલે છે. સાથે અમારી બાજુમાં ચાંદ્રા પરિવાર, કસરત પશુધન ચાંદ્રા તથા મંગે પરિવાર, હમણાં જે આપણે ગૌશાળા બનાવી દે છે નિલેશભાઈ, રેખાબેન નિલેશભાઈ મંગે, એ ઓછામાં ઓછા 70 થી 75 કરોડના ખર્ચે બનાવી રહ્યા છે. વાહ. આપણે ત્યાં એક મોટું ધામ બની રહ્યું છે. આજે આશાબ્રહ્માના પ્રાગટ્યમાં સવારના બધા યજ્ઞની પૂર્ણતિ થઈ અને સાથે હવે સાંજના આપણો બધો પ્રોગ્રામ છે મેળા મલાકડા બક જેને આપણે કહીએ કચ્છમાં, એ બધું આજે સાંજના 4 વાગ્યા પછી ચાલુ થશે, જેમાં મુસ્લિમ ભાઈઓ બી સાથે હશે. આપણો મેળો મલાકડો મળે એટલે હિન્દુ મુસ્લિમનો ભાઈચારાનો મેળો એક મેળો કહેવાય. ભગવાન ઓધોરો બાપા કરીએ તો એડો ને એનથી વિશેષ થી એડો હશે ઈચ્છા એને ઓધોરો બાપા એ કરીંदा 100% એડો કરીंदा. ત્યાં ત્યાં ઓધોરો બાપા કે મંજિર થયો ત્યાં બોરા સુખી જયું, એકદમ સુખી. અમે અબડાસાના જ છીએ, એટલે રાતા તળાવ તો પેલા હવે અબડાસામાં જાતા તો દર્શન કરેલા હતા. અને એક સમય એવી પ્રેરણા ભગવાન ખુદ કરે છે કે તમે ત્યાં જાઓ એમ. નોર્મલી આપણે આવતા જ હોઈએ, પણ ક્યારેક જે પ્રેરણા થાય એ જેમ પાટીદારભાઈએ કીધું કે રેલી નીકળીને અમે જોયું તો અમને પ્રેરણા થઈ ગઈ. અમારે નાથદ્વારા મંદિરમાં ત્યાં 6 ગૌશાળાઓ ચાલે છે શ્રીનાથજી, તો ત્યાં પણ અમારી સેવા ચાલુ જ હતી. અને એ સેવાની સાથે સાથે પ્રેરણા થઈ કે અહીંયા પણ આપણે કંઈક બનાવવું જોઈએ. તો બનાવવામાં એવું છે, ગૌશાળા તો બહુ સારી રીતે ચાલી રહી છે, ગૌધનનું પણ સારો નિભાવ થઈ રહ્યો છે બધા દાતાઓ અને ટીમ સાથે. પણ જે પ્રેરણા આવી એ વૃંદાવન ધામ સાથે આપણે ગૌશાળાને આધુનિક બનાવવાની, કે ગાયોને હજી આપણે સારો ગૌવંશનો નિભાવ કઈ રીતે કરી શકીએ એના ઉપર સતત અધ્યયન કર્યા પછી આપણે આ નિર્ણય લીધો કે આને આપણે આધુનિક બનાવીએ, પણ આધુનિકતાની સાથે વૈદિક સંપૂર્ણ રીતે વૃંદાવન ધામની આપણે અહીંયા સ્થાપના કરીએ, જેથી કરીને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે, ગૌવંશ છે, ગોવાળ છે, વૃંદાવન છે, જે ત્રણેય વસ્તુને આપણે અહીંયા બનાવીએ છે, પણ એને હજી સુંદર રૂપે આપણે બનાવી શકીએ છીએ. સદગુરુ એટલે અમારા ગુરુ છે વલ્લભકુળ. અમે વૈષ્ણવ ધર્મ પાડીએ છીએ. શ્રી વલ્લભાધીશ એટલે ભૂમંડલેશ્વર આચાર્ય કહેવાય, જેમનો જન્મ જ ઠાકોરજીની સેવા માટે થયો હતો. ચંપારણ્યમાં એમનો જન્મ થયો ત્યારે મુગલોનો આતંક હતો. એ મુગલોના આતંકમાં જંગલમાં એમનો જન્મ થયો. એમને શ્વાસ નતા લીધા. એના માતા પિતા એમને જંગલમાં મૂકી ગયા અને કંઈક શોધવા ગયા આજુબાજુ કે હજી આપણે કઈ રીતે સુરક્ષિત રહી શકીએ. ત્યારે કુદરતી જ્વાલા અગ્નિનો કુંડ થઈ ગયો વલ્લભાધીશના જન્મથી, અને વલ્લભાધીશનો જન્મ આ રીતે થયો.